સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે ડિગ્રી સર્ટિફિકેટ માટે કઈ રીતે અરજી કરી શકો છો એની સંપૂર્ણ પ્રોસેસ આપણે જોવાના છીએ, જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકો ડિગ્રી સર્ટિફિકેટ માટે લાયકાત ધરાવતા હોય તો તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી સંપૂર્ણ પ્રોસેસ છે એ કરી શકે છે। તો ડિગ્રી સર્ટિફિકેટ એપ્લિકેશન કરવા માટે તમે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં ડિગ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સર્ચ કરશો। તમારી સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ પેલી જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને સંપૂર્ણ માહિતી છે તે જોવા મળશે। અહીંયા ઇન્સ્ટ્રક્શન જોતી હોય ડિગ્રી અથવા પ્રોવિઝનલ સર્ટિફિકેટ વિશે તો બંનેની માહિતી તમને મળશે, નિયમો જોવાય તો એની માહિતી પણ મળશે, અને જે બીજું કોઈ પણ માહિતી જોઈએ તો એ સંપૂર્ણ માહિતી અહીંયા તમને મળી જશે। હોમના મેનુમાં તમે આવશો એટલે અહીંયા જે પણ વિદ્યાર્થીઓએ પહેલાં ક્યારેય પણ ડિગ્રી સર્ટિફિકેટ માટે અરજી ના કરેલી હોય તો નીચે એને બે ઓપ્શન જોવા મળશે। એક ડિગ્રી સર્ટિફિકેટની અરજી માટે અહીં ક્લિક કરો અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટની અરજી માટે અહીં ક્લિક કરો। તો તમારે જે પણ સર્ટિફિકેટ માટે અરજી કરવાની હોય એના પર ક્લિક કરી અને તમારે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે। હવે જે પણ વિદ્યાર્થીઓ ઓલરેડી પહેલાં ડિગ્રી સર્ટિફિકેટ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે અથવા તો ડિગ્રી સર્ટિફિકેટમાં અરજી કરેલી હોય તો અને એ વિદ્યાર્થીઓનું પોતાનું સ્ટેટસ છે ચેક કરવાનું હોય તો અહીંયાથી એને ડિગ્રી સર્ટિફિકેટ અથવા તો પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ સિલેક્ટ કરી અને ત્યાર પછી લોગિન આઈડી પાસવર્ડ નાખી અને ત્યાર પછી એ સાઇન ઇન કરશે તો તમારા ફોર્મની પ્રોસેસ છે ક્યાં સુધી પહોંચી છે એ તમને લોગિન કરીને જોવા છે તે મળશે। હવે ડિગ્રી સર્ટિફિકેટ માટે એપ્લાય કરવા માટે ઉપર બે ડિગ્રી જોવા મળશે, પ્રોવિઝનલ ડિગ્રી અને ડિગ્રી સર્ટિફિકેટ। તો તમારે જે પણ સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। તો ડિગ્રી સર્ટિફિકેટ અરજી માટે અહીં ક્લિક કરો, એના પર હું ઓકે છે કરી દઉં છું। હવે અહીંયા જે પણ નિયમો છે વર્ષ 2024-25માં ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ચાલુ થયા છે એના માટે એ સમજી લેજો કે જે પણ વિદ્યાર્થીઓ અગાઉ ઓનલાઈન ફોર્મ ભરેલ છે તેવા વિદ્યાર્થીઓ ફોર્મ છે તે ભરવાનું નથી। જો તમને હજુ સુધી પદવી એટલે કે ડિગ્રી સર્ટિફિકેટ છે ના મળ્યું હોય તો વેબસાઇટમાં હોમ પેજ પર જઈ અને ડિગ્રી રિટર્ન લિસ્ટ છે એ દર્શાવેલ યાદીમાં પોતાનું નામ છે એ ચેક કરી લેવું, અને જો તેમાં ના મળે તો પરીક્ષા પદવી વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનો રૂબરૂ અથવા તો ફોન દ્વારા તમારે સંપર્ક છે એ કરવાનો રહેશે। બીજું એક ખાસ મહત્વની બાબત છે એ સમજો કે 2004 કે તે પછીના વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓ રૂબરૂ ફોર્મ ભરવાના રહેશે। યુજી તથા પીજી એક્સટર્નલ અને પીએચડી વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાના રહેશે। હવે એ વિદ્યાર્થીઓ કે જેનું ડિગ્રી રિટર્ન લિસ્ટમાં નામ ચેક કરવાનું હોય તો અહીંયા ઉપર તમે આવશો તો અહીંયા ઉપર તમને ડિગ્રી રિટર્ન લિસ્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી અને જે પણ વિદ્યાર્થીઓને ડિગ્રી છે રિટર્ન થયેલી હોય તેની માહિતી છે અહીંયા તમને જોવા મળશે। તો એની પીડીએફ તમને અહીંયાથી મળી જશે, તમે એ પીડીએફ છે જોઈ શકો છો। હવે ફોર્મ ભરવા માટે તમે અહીંયા આવશો તો ડિગ્રી સર્ટિફિકેટ અરજી માટે ક્લિક કરો, એના પર તમે ક્લિક કરશો, ત્યાર પછી અહીંયા કન્ટિન્યુ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને બેઝિક માહિતી જોવા મળશે, એ તમારે બરાબર વાંચી લેવાની રહેશે। આ યુનિવર્સિટીની પ્રથમ કે દ્વિતીય પદવી એટલે કે ડિગ્રી મેળવવા માટે જે તમારી ફી છે 125 રૂપિયા રાખવામાં આવેલી છે। વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી અંગેની નિયત કેટલી ફી 125 તારીખ 1/12/2024થી લઈ અને 15/1/2025 દરમિયાન ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગની મદદથી ઓનલાઈન જ તમારે જમા છે તે કરવાની રહેશે। કોઈ પણ વિદ્યાર્થી એવા હોય કે જે ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તો એ વિદ્યાર્થીઓ છે એ જે દંડ સાથે તમારી ફી છે એ ભરી અને 16/1/2025થી લઈ અને 31/2025 દરમિયાન તમે ફોર્મ છે એ ભરી શકો છો। એટલે કે 15/1/2025 સુધીમાં તમે ફોર્મ ભરશો તો તમારે 125 રૂપિયા પે કરવાના રહેશે, અને જો તમે 16/1/2025થી લઈને 31/1/2025 સુધી ફોર્મ ભરશો તો તમારે ટોટલ 375 રૂપિયા પે છે એ કરવાના રહેશે। હવે જે પણ વિદ્યાર્થીઓ એક સાથે એક કરતાં વધુ ડિગ્રીઓ મેળવવા ઈચ્છતા હોય તો એને દરેક ડિગ્રી માટે જુદા આવેદનપત્રો અને દરેકની જુદી જુદી ફી છે તે ભરવાની રહેશે, અન્યથા એનું ફોર્મ છે એ રદ કરવામાં આવશે। ત્યાર પછી અહીંયા અન્ય પણ બેઝિક માહિતી તમને જોવા મળશે, તો એ પણ જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો। હવે જે પણ ડિગ્રી કક્ષાઓની એક્સટર્નલ પરીક્ષાઓમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરવાની સાથે એને ડિગ્રી ફોર્મ, આવેદનપત્ર અને નિયત થયેલ ફી 125 ઓનલાઈન ફી ભરી હોય આવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના રહેશે નહીં, પરંતુ વિદ્યાર્થી પાસે આધાર છે તે હોવો ફરજિયાત રહેશે। એક વખત ફી ભર્યા પછી કોઈપણ સંજોગોમાં ફી છે તમને મળશે નહીં કે બીજા કોઈપણ ફોર્મ માટે તમારી ફી છે અનામત પણ રાખવામાં આવશે નહીં। તો હવે નીચે આવશો તો અહીંયા તમને આઈ અગ્રીનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એનું હોમ પેજ છે તમારે સમક્ષ ખુલી જાય, ત્યાર પછી જે પણ વિગત તમે ભરતા હોય એ તમારી કેપિટલ અક્ષરમાં ફિલઅપ છે તે કરવાની રહેશે, અને જે પણ તમારી માર્કશીટ હોય એ મુજબ જ તમારી સંપૂર્ણ માહિતી છે એ ફિલઅપ કરવી। તો પહેલાં અહીંયા તમારે અટક એટલે કે સરનેમ છે એ ફિલઅપ કરવાની રહેશે, ત્યાર પછી તમારું નામ છે એ ફિલઅપ કરવાનું રહેશે, ત્યાર પછી તમારા પિતાનું નામ છે એ ફિલઅપ કરવાનું રહેશે, અને તમારી માતાનું જે નામ છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા શાખા ફેકલ્ટી જોવા મળશે, એમાંથી જે પણ તમારી ફેકલ્ટી લાગુ પડતી હોય એ ફેકલ્ટી તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી અહીંયા તમે જે પણ પાસ કરેલી પદવી છે એ પરીક્ષાનું તમારે નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। તો જે પણ તમે પાસ કરેલું હોય એ અહીંયા સંપૂર્ણ કોર્સ તમને મળશે, એમાંથી જે પણ તમારે લાગુ પડતું હોય પરીક્ષા પાસ કરેલી એ તમે સિલેક્ટ કરી લેશો।
ત્યાર પછી તમારો જે પણ વેલિડ મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. જે પણ તમારો સીટ નંબર છે લાસ્ટ માર્કશીટ મુજબ એ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી અહીંયા જે છે SMS મોકલવા માટે સહમતિ આપું છું એમાં તમારે ટિક માર્ક છે તે કરી દેવાનો રહેશે. તમે પહેલી વખત ડિગ્રી મેળવવા માગો છો કે બીજી વખત મેળવવા માગો છો એ અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. જો પ્રથમ વખત હોય તો ફર્સ્ટ પર ટિક કરશો અને બીજી વખત હોય તો સેકન્ડ ઉપર તમારે ટચ છે તે કરવાનો રહેશે. ત્યાર પછી તમારો ઈમેલ આઈડી તમે આપવા માંગતા હોય તો અહીંયા તમે ફિલઅપ છે કરી શકો છો. અહીંયા ફરીથી કહી દઉં છું કે 2004 કે તેથી પછીના વર્ષમાં રેગ્યુલર વિદ્યાર્થીઓ રૂબરૂ ફોર્મ ભરવાના રહેશે. યુજી તથા પીજી એક્સટર્નલ અને પીએચડીના વિદ્યાર્થીઓ ફરજિયાત ઓનલાઈન ફોર્મ છે તે ભરવાના રહેશે. ત્યાર પછી જે પણ ક્લાસ તમને મળેલો હોય એ અહીંયાથી તમે ઓપન કરશો તો પાસ ક્લાસ, સેકન્ડ, ફર્સ્ટ ક્લાસ, ડિસ્ટિંક્શન એમાંથી તમારે જે પણ ક્લાસ હોય એ તમારે ફિલઅપ કરવાનો રહેશે. તો જે પણ તમારો વેલિડ આધાર કાર્ડ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. ત્યાર પછી મુખ્ય અને વૈકલ્પિક વિષય શું છે એ તમારે આમાંથી સિલેક્ટ છે તે કરવાનો રહેશે. એ તમારા વિષય મુજબ તમે સિલેક્ટ છે એ કરી લેશો. પછી તમે નીચે આવશો તો જે પણ પરીક્ષા તમે પાસ કર્યું છે એનું વર્ષ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે. જે તમારી માર્કશીટમાં પણ લખેલું હશે એ મુજબ જ તમારે કરવાનું રહેશે. તો જે પણ તમારી માર્કશીટમાં હોય એ મુજબ તમારે મહિનો અને જે પણ તમારું વર્ષ હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી જેનું પણ ફોર્મ ફિલઅપ કરવું છે એ મેલ છે કે ફિમેલ છે એ તમારે અહીંયા ફિલઅપ કરી લેવાનું છે, એટલે કે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા જે પણ કેટેગરીમાંથી તમે આવતા હોય ત્યાર પછી જે પણ કેટેગરીમાંથી તમે આવતા હોય ઓપન, SC, SC, BC, ST એ કેટેગરી તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. અને જે પણ કોલેજમાંથી તમે તમારી માર્કશીટ છે એ પાસ કરેલી છે, એટલે કે તમારો અભ્યાસક્રમ પાસ કરેલો છે એ તમામ કોલેજના નામ ખોલશે. એમાંથી જે પણ કોલેજમાંથી તમે કરેલો એ કોલેજનું નામ તમે અહીંયાથી ડ્રોપડાઉન મેનુમાંથી સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારો પરમનન્ટ એડ્રેસ છે એમાં તમે તમારું જે પણ એડ્રેસ છે, સરનામું છે એ ફિલઅપ કરી લેશો. તો એ મુજબ તમે અહીંયા ફિલઅપ કરી લેશો. ત્યાર પછી અહીંયાથી તમે કન્ટ્રીમાં ઇન્ડિયા રહેવા દેશો, તમારો જિલ્લો સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારો તાલુકો સિલેક્ટ કરી લેશો, તમારો પિનકોડ નંબર ફિલઅપ કરી લેશો. અને જે પણ તમારા ગામનું નામ હોય એ બધા ગામના નામ ખુલશે ગુજરાતના, એમાંથી તમારા ગામનું નામ છે એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારી માર્કશીટ છે એ ક્યારે ઇસ્યુ થયેલી હતી તો અહીંયા તમને કેલેન્ડર જોવા મળશે, એના પર તમે ટચ કરશો એટલે એમાંથી જે પણ તમારી તારીખની માર્કશીટ ઇસ્યુ થઈ હશે એ તમારી માર્કશીટમાં એની તારીખ લખેલી હશે એ તારીખ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી જે પણ માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની રહેશે. તો માર્કશીટ અપલોડ કરવા માટે અહીંયા અપલોડ માર્કશીટ જોવા મળશે, એના પર ક્લિક કરી મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટર, લેપટોપમાંથી તમે સિલેક્ટ છે કરી શકો છો. તમારી જે માર્કશીટ હશે એની મિનિમમ સાઇઝ 250 અને મેક્સિમમ સાઇઝ તમારી 500 KB છે તે રહેશે. અને માર્કશીટ વાંચી શકાય તેવી નહીં હોય તો ફોર્મ છે એ તમારે રદ કરવામાં આવશે, એટલે કે ક્લીન વ્યવસ્થિત દેખાય એ રીતે તમારે અપલોડ છે કરવાની રહેશે. અને ત્યાર પછી તમારો ફોટોગ્રાફ છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. ફોટોગ્રાફની મેક્સિમમ સાઇઝ તમારી 100 KB છે તે રહેશે. ત્યાર પછી અહીંયા ડિક્લેરેશન છે એ તમને જોવા મળશે. હવે નીચે આવશો તો અહીંયા તમે પ્લેસમાં જે પણ તમારું લાગુ પડતું પ્લેસ હોય એ તમે નાખી ત્યાર પછી અહીંયા ડેટ આવી જશે. તમારું સિગ્નેચર છે એ અપલોડ કરવાની રહેશે. તો અહીંયાથી સિગ્નેચર છે એની પણ મેક્સિમમ સાઇઝ 100 KB છે તે હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા તમને આવેદનપત્ર સબમિટ કરવા અહીં ક્લિક કરો, એના પર ક્લિક કરશો એટલે આગળ તમારું ફોર્મ ભરવાની પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને આગળ તમારે 125 રૂપિયા પેમેન્ટ છે કરવાનું રહેશે. અને જો કોઈ ભાઈ કે બહેન 16 તારીખ પછી કરતા હોય, 16/1 પછી, તો એને 375 રૂપિયા પેમેન્ટ છે તે કરવાનું રહેશે. તમે ઓનલાઈન પેમેન્ટ માધ્યમની મદદથી પેમેન્ટ છે કરી લેશો. તમારું પેમેન્ટ થઈ જશે એટલે ડિસ્પ્લે ઉપર જ તમને જે આઈડી અને પાસવર્ડ છે એ મળી જશે, તો એનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા એ તમારી પાસે સેવ છે તે કરી રાખવા. સંપૂર્ણ પ્રોસેસ તમારી પૂર્ણ થઈ જાય ફોર્મ ભરવાને લગતી, તમે ફોર્મ ભરી લો, ફી ભરી લો, ત્યાર પછી તમને જે પણ આઈડી અને પાસવર્ડ ડિસ્પ્લે પર જોવા મળ્યા છે અને તમારા મોબાઈલ નંબરમાં પણ મોકલવામાં આવ્યા છે એ જે પણ તમારા આઈડી અને પાસવર્ડ છે એની મદદથી અહીંયા તમે હોમમાં આવી અને એપ્લિકેશન ટાઈપ જોવા મળશે એના પર ક્લિક કરી તમે જે પણ સર્ટિફિકેટ માટે અરજી કરી હોય એ સર્ટિફિકેટ તમે સિલેક્ટ કરી લોગિન આઈડી પાસવર્ડ નાખીને સાઇન ઇન કરશો એટલે તમારી અરજીની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે એની સંપૂર્ણ જે સ્ટેટસ છે એ તમને લોગિન થશે અને ત્યાં તમને સંપૂર્ણ સ્ટેટસ છે તે જોવા મળશે. જો કોઈ પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન પેમેન્ટનું સ્ટેટસ છે એ ફેલ આવતું હોય અને બેંક ખાતામાંથી એના રૂપિયા છે એ કપાઈ ગયા હોય તો 48 કલાક સુધી તમારે રાહ જોવાની રહેશે. ત્યારબાદ બીજી વાર પેમેન્ટ કરશો તો જે તે જવાબદારી છે વિદ્યાર્થીની રહેશે, એટલે કે તમારું પેમેન્ટ છે ખાતામાંથી કપાઈ ગયું હોય અને સ્ટેટસમાં તમે ચેક કરો અને ત્યાં તમને ફેલ બતાવતું હોય તો તમારે 48 કલાક સુધી વેઇટ છે તે કરવાનો રહેશે. જો તમે બીજી વાર પેમેન્ટ કરશો અને કપાઈ ગયો છે તો એ વિદ્યાર્થીની પોતાની જવાબદારી રહેશે. તો જો આવા કિસ્સાઓમાં એવું થાય તો તમારે 48 કલાકનો વેઇટ છે તે કરવાનો રહેશે. જ્યારે પણ તમારી પાસે આઈડી પાસવર્ડ આવી જાય અને તમને સમય રહે એટલે તમારે તમારું સ્ટેટસ છે ચેક કરતો રહેવાનું રહેશે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમારું ફોર્મ છે એક્સેપ્ટ થયું છે કે નહીં. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો એની સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો ના કરાય હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો.